PRP થેરાપીમાં સૌપ્રથમ આ રીતે આપણે પેશન્ટનું બ્લડ કલેક્ટ કરીએ છીએ. આ સ્પેશિયલ PRP કીટ આવે છે જેમાં પેશન્ટનું બ્લડ આવી રીતે આપણે કલેક્ટ કરતા હોઈએ છીએ. ટોટલ 20 ml જેટલું બ્લડ આપણે પેશન્ટનું કલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ આ બ્લડ કલેક્ટ કરેલું છે એને આપણે આ સ્પેશિયલ મશીનમાં નાખીએ છીએ. જે સેન્ટ્રીફ્યુગેશન સ્પેશિયલ ટાઈપનું મશીન છે અને તેમાં 10થી 15 મિનિટ માટે તેને પ્રોસેસ કરવામાં આવે છે. આ રીતે મશીન કામ કરતું હોય છે. પ્રોસેસ કર્યા બાદ આવી રીતે આપણને 3થી 4 ml જેટલું સ્ટેમ સેલ મળતું હોય છે, જેને આપણે અલગથી એક સિરિંજમાં સ્પેશિયલ સિરિંજમાં ભરી લેતા હોઈએ છીએ. ટોટલ 3થી 4 ml જેટલું સ્ટેમ સેલ નીકળે છે શરીરમાંથી. આ રીતે તેને આપણે ઘૂંટણમાં ઝીણી સોય નાખીને સ્ટેમ સેલનું ઇન્જેક્શન આપી દઈએ છીએ અને આપણી સ્ટેમ સેલની પ્રોસેસ અહીં પૂરી થતી હોય છે.